સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં NIA ને મોટી સફળતા મળી છે. એજન્સીએ તે વ્યક્તિની ધરપકડ કરી છે જેણે આત્મઘાતી બોમ્બર સાથે મળીને આતંકવાદી કાવતરું ઘડ્યું હતું. ધરપકડ કરાયેલ આરોપીનું નામ આમિર રાશિદ અલી છે. વિસ્ફોટમાં વપરાયેલી કાર તેના નામે નોંધાયેલી હતી. NIA તેના દિલ્હીમાં પકડી લીધો છે અને દિલ્હી પોલીસ શરૂઆતમાં વિસ્ફોટની તપાસ કરી રહી હતી, પરંતુ બાદમાં કેસ NIA ને સોંપવામાં આવ્યો હતો. કેસ સંભાળ્યા પછી NIA એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દરમિયાન આમિરની ધરપકડ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આમિર જમ્મુ અને કાશ્મીરના પંપોર સાબુરાનો રહેવાસી છે. તેણે પુલવામાના ઉમર ઉન નબી નામના વ્યક્તિ સાથે મળીને હુમલાની યોજના બનાવી હતી. આમિર તે કાર ખરીદવામાં મદદ કરવા માટે દિલ્હી આવ્યો હતો, જેનો ઉપયોગ પાછળથી વિસ્ફોટ માટે IED તરીકે કરવામાં આવ્યો હતો.